સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નોંધપાત્ર ઘટનામાં આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં ભાઈકાકા સ્ટેચ્યુ પાસે એક્ટિવા સ્કૂટરમાંથી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 31મી ડિસેમ્બર 2024ના રોજ સ્થાનિક રહેવાસીઓએ સાપને જોયો અને સત્તાવાળાઓને જાણ કર્યા બાદ આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। સાપ જે સ્કૂટરના એન્જિન વિભાગમાં ઘૂસી ગયો હતો તે સ્થાનિકોમાં ભારે ચકચાર મચાવી દીધી। એક વ્યવસાયિક સાપ રેસ્ક્યુઅરને સ્થળ પર બોલાવવામાં આવ્યો, જેણે સાપને સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો જેથી સાપ અથવા વાહનને કોઈ નુકસાન ન થાય। સફળ રેસ્ક્યુ ઓપરેશનથી રહેવાસીઓએ રાહત અનુભવી, જેણે રેસ્ક્યુઅરની ઝડપી પ્રતિસાદ અને કુશળતાની પ્રશંસા કરી। કોબરાને પછી સલામત અને યોગ્ય નિવાસસ્થાને છોડવામાં આવ્યો જેથી તે તેના કુદરતી પર્યાવરણમાં પરત જઈ શકે। આ ઘટના વન્ય જીવન જાગૃતિ અને આવી પરિસ્થિતિઓમાં વ્યવસાયિક હસ્તક્ષેપની જરૂરિયાતને રેખાંકિત કરી છે। સ્થાનિક સત્તાવાળાઓએ રહેવાસીઓને સાવચેત રહેવા અને સંભવિત જોખમો ટાળવા માટે કોઈપણ સમાન દેખાવની જાણ કરવા અપીલ કરી છે। મને ફોન કોલ આવ્યો છે કે એક્ટિવાની અંદર સાપ છે, તો એ એક્ટિવા આગળ હું પહોંચ્યો ને મેં જોયું તો અંદર કોબરા સાપ હતો। એ કોબરા સાપને મેં રેસ્ક્યુ કર્યું તો જોયું પ્રેક્ટિકલ કોબરા સાપ હતો, તો એને સહી સલામત મેં રેસ્ક્યુ કરી દીધો છે અને સહી સલામત એને રિલીઝ પણ કરી દઈશ।